2013નું 16 લાખ અને ત્યાર પછીનું આજનું બજેટ 50 લાખ કરોડ. એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઇઝ એ આપના ફિગર પરથી જ આપણને જોવા મળશે. કોંગ્રેસના કે વિપક્ષોની સરકાર વખતે આપણું રક્ષા બજેટ 5.61 લાખ કરોડનું હતું. મોદી સાહેબને રક્ષા માટે લડ્યા છે. વિપક્ષોની સરકાર વખતે અને કોંગ્રેસની સરકાર વખતે તમામ શસ્ત્રો, દારૂગોળો એટલે શસ્ત્ર, સરંજામ, હથિયારો આ બધું 100% વિદેશમાંથી આયાત થતું હતું. મોદી સાહેબે આ 10 વર્ષની અંદર આપણા જ દેશની અંદર એનું ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના 75% જે ટોટલ આયાત થતો એના 75% શસ્ત્રો, દારૂગોળો એ બધું જ હવે આપણા દેશમાં બનતું થયું છે. એના કારણે આ જે બજેટની રાશિ છે એ આપણા દેશમાં શસ્ત્રો ઉત્પાદન કરવાને કારણે આપણા દેશના યુવાનોનેમાંથી રોજગારી પણ મળે છે અને આ રાશિ આપણા દેશમાં એ જળવાયેલી પણ રહે છે. કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ગણો વધારો મોદી સાહેબે કર્યો છે અને કિસાન ક્રેડિટ કાર્ડ જેની મર્યાદા 3 લાખની હતી એની મર્યાદા 5 લાખ કરી છે. એના કારણે કિસાનોને વધુ લોન બેંકમાંથી મળશે. એનાથી એમને પોતાને પણ અનુકૂળતા થશે. MSMEની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ હમણાં MSMEના કાર્ડમાં પણ 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત હતી કે લગભગ સરકારી નોકરી કે અન્ય નોકરીમાં કામ કરવાના લોકોનો પગાર એમાંથી ઇન્કમ ટેક્સ સીધો કપાઈ જતો હતો. ઘણા બધાને અફસોસ પણ થતો હતો કે એમના આવકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સીધો કપાઈ જાય છે, જ્યારે અન્ય લોકો, વેપારીઓ એ જવાબદારીમાંથી કદાચ છટકી પણ શકે છે. આ વખતે મોદી સાહેબે નાણામંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે. એની અંદર 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને 1 લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી. સામાન્ય રીતે આપણે 30% જો સ્લેબ ગણીએ તો લગભગ 2,40,000 ટેક્સ ભરવાનો થાય. કદાચ પહેલા જે 2 કે 3 લાખ સુધી છૂટ હતી એ પણ જો કાઢવા જઈએ આપણે તો પણ આપણે લગભગ 1.5-2 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો. એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ 15,000 રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે, જેને ટેક્સમાં જતા હતા. એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી, લોકોની કમાણીમાં વધારો થયો છે. અને જે નોકરિયાત વર્ગ છે, જે મધ્યમ વર્ગના નોકરિયાત છે, એમને આ 12 લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે. ને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ 1 કરોડ જેટલી થવા જાય છે. એટલે 1 કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે. એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે. જલવાયુ પરિવર્તન માટે પણ આમાં ફંડ ફાળવવામાં આવ્યું છે. જે ખેડૂતોમાં કેટલી જગ્યાએ પાક થતો નથી એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનું પણ એક ફંડ અલગ ફાળવ્યું છે કે જેનાથી ખેતી થશે, ખેતી કરવાને રાહત થશે. પહોંચે એવી આપને વિનંતી છે. ધન્યવાદ. માંથી કદાચ છટકી પણ શકે છે. આ વખતે મોદી સાહેબે નાણામંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે. એની અંદર 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને 1 લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી. સામાન્ય રીતે આપણે 30% જો સ્લેબ ગણીએ તો લગભગ 2,40,000 ટેક્સ ભરવાનો થાય.
કદાચ પહેલાં જે 2 કે 3 લાખ સુધી છૂટ હતી એ પણ જો કાઢવા જઈએ આપણે તો પણ આપણે લગભગ 1.5-2 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો. એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ 15,000 રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે, જેને ટેક્સમાં જતા હતા. એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી, લોકોની કમાણીમાં વધારો થયો છે. અને જે નોકરિયાત વર્ગ છે, જે મધ્યમ વર્ગના નોકરિયાત છે, એમને આ 12 લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે. ને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ 1 કરોડ જેટલી થવા જાય છે. એટલે 1 કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે. એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે. જલવાયુ પરિવર્તન માટે પણ આમાં ફંડ ફાળવવામાં આવ્યું છે. જે ખેડૂતોમાં કેટલીક જગ્યાએ પાક થતો નથી એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનું પણ એક ફંડ અલગ ફાળવ્યું છે કે જેનાથી ખેતી થશે, ખેતી કરાવવાને રાહત થશે. એનાથી જે ગામડાઓ તૂટતા હતા એ તૂટતા બસશે. શહેરો વધુ ને વધુ મોટા થતા હતા, એમની સાઈઝ મોટી થતી જતી હતી, એના કારણે મુશ્કેલીઓ વધતી હતી. એ પણ અટકશે. લોકો પોતાના ગામમાં પોતાના મા બાપ સાથે ત્યાં જ આર્થિક ઉપાર્જન કરીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા આ બજેટની અંદર કરવામાં આવી છે. મારા મંત્રાલયમાં પણ અમે લગભગ નળ સે જલની જે યોજના હતી, જલ જીવન મિશન, એ હમણાં સુધીમાં 15.44 કરોડ ઘરોમાં પાણી આપવામાં આવ્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એક ઘરમાં જો 5 લોકોને ગણીએ તો 75 કરોડ લોકોને એના ઘરમાં પાણી આપવામાં આવ્યું છે. ફક્ત પાણી નથી આપવામાં આવ્યું, શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે. અને હજુ લગભગ 4.33 લાખ 4.33 કરોડ લોકોના ઘરોમાં પાણી આપવાનું બાકી છે. એના માટેની કુલ જરૂરિયાત હતી 2.8 લાખ કરોડ રૂપિયા, એટલે લગભગ 3 લાખ કરોડ રૂપિયા. માનનીય પ્રધાનમંત્રી અને માનનીય નાણામંત્રીએ આ બજેટની અંદર આ વર્ષમાં અમને જલ જીવન મિશન માટે 67,000 કરોડ રૂપિયા આપ્યા. પ્લસ એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું છે કે આ યોજના 2028 સુધીમાં અમે 100% મકાનોને, એટલે કે 4.33 લાખ 33 કરોડ જે મકાનો છે દરેકને અમે આ પાણીના કનેક્શન ઘરમાં આપીશું. એના માટેની પૂર્ણ જરૂરિયાત એ આ બજેટમાં એમને સ્વીકારી લીધી છે. અને એ રીતે ખૂબ મોટું ફંડ એ જલ જીવન મિશન માટે પણ એમણે ફાળવી આપ્યું છે. કેમ કે જલ જીવન મિશનના અનેક ફાયદા પણ થયા છે. WHO નો રિપોર્ટ કહે છે કે જે બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી, ત્યાંથી પાણીનો વજન બોજો ઉઠાવીને આવતી હતી, એના માટે જવામાં બહેનોના આ દેશની અંદર રોજના 5.5 કરોડ કલાક એમાં વપરાતા હતા. નળ સે જલ પાણી આપવાને કારણે એમને હવે પાણી લેવા જવાની જરૂર નથી પડતી. એમાં એમનો સમયનો બચાવ થયો છે, એમની તકલીફો બંધ થઈ છે. અને એના કારણે 5.5 કરોડ કલાકે પોતાના બાળકો માટે, પોતાના ઘર માટે, પોતાના બાળકોના એજ્યુકેશન માટે અથવા તો સમયમાં કંઈક કામ કરીને ઘર માટે આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રકારની તક એને મળી છે. આવો WHO નો રિપોર્ટ કહે છે. WHO રિપોર્ટ એમ પણ કહે છે કે જલ જીવન મિશનને કારણે જે શુદ્ધ પાણી મળતું થયું છે, તો જે નાના બાળકો અશુદ્ધ પાણીને કારણે એમનો જે મૃત્યુઆંક હતો એ લગભગ 4 લાખ જેટલા બાળકોને મૃત્યુમાંથી બચાવી શકાયા છે. આ શુદ્ધ પાણી આપવાનો સીધો ફાયદો 4 લાખ બાળકોના જીવ બચ્યા છે. એની કોઈ કિંમત નથી. સાથે સાથે દરેક લોકો અશુદ્ધ પાણી હોવાને કારણે બીમારીઓનો ભોગ બનતા હતા, બાળકો ભોગ બનતા હતા. એનો કુલ ખર્ચો દરેક વ્યક્તિઓને મળીને 8.4 લાખ કરોડ થતો હતો. એટલે લગભગ 8.5 લાખ કરોડ એનો ખર્ચ થતો હતો.
અશુદ્ધ પાણીને કારણે WHO નો રિપોર્ટ પણ કહે છે અને નોબેલ પારિતોષિક વિજેતા લેખક એમણે પોતાના શોધમાં પણ આ કહ્યું છે કે આને કારણે બાળકોના જીવ બચ્યા, મહિલાઓનો સમય બચ્યો, 8.4 લાખ કરોડ રૂપિયા લોકોના ખર્ચ થતા બચ્યા. અને દવાને કારણે જે આડઅસરો આવતી હતી કે કોઈ પણ દવા આપણને થોડા વર્ષો પછી પણ કે લાંબા અરસા પછી પણ શરીર પર એની બેડ ઇફેક્ટ આવતી હોય છે. લોકો દવા કે ઇન્જેક્શનો લે, બાળકોના શરીરમાં પણ દવા કે ઇન્જેક્શનો જાય જે બિનજરૂરી હતી એ બંધ થવાને કારણે બાળકો વધુ સશક્ત પણ થયા છે. તો આ જલ જીવન મિશન માટે પણ મોદી સાહેબે આ વર્ષના બજેટમાં 67,000 કરોડ અને પ્લસ આખી યોજના માટે 2.8 લાખ કરોડ રૂપિયા ફાળી આપ્યા છે. એના માટે હું એમનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતની અંદર પણ ગિફ્ટ સિટીની અંદર અનેક રોકાણો માટેની અનેક તકો, એના માટે અનેક સુવિધાની સાથે અનેક લાભ આપવા માટેનો પણ જાહેરાતો આમાં કરવામાં આવી છે. એ જ બતાવે છે કે દરેક વ્યક્તિ માટેનું બજેટ, દરેક સેક્ટર લોકો માટે, યુવા હોય, મહિલા હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ખેડૂત હોય, માછીમાર હોય, કોઈ પણ સેક્ટરમાં લોકો છે, દરેકને કંઈક ને કંઈક આપવા માટેનો પ્રયત્ન સફળતાપૂર્વક આ બજેટમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના કારણે લોકોની અપેક્ષાઓ પણ સંતોષાય હોય એ પ્રકારનો એક ભાવ બન્યો છે. લોકો આના કારણે ખૂબ ખુશ પણ છે. મારે આપના માધ્યમથી આટલું જ કહેવું છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આ 50 લાખ કરોડના આ બજેટની અંદર તમામ લોકોને સંતોષવા માટેનો, એમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન સફળતાપૂર્વક થયો છે. અને પ્રધાનમંત્રી શ્રી અને શ્રીમતી નિર્મલા સીતારામજીને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને પણ વિનંતી છે કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવી આપને વિનંતી છે. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.